ઘણો સમય થઈ ગયો છે. કહેતી તો હતી અહીંયા જ આવશે, પણ આવી કેમ નહીં હજી સુધી? અહીંયાથી આવશે કે સમજણ નથી પડતી. ઘણા બધા રસ્તાઓ છે અહીંયા, કોને ખબર ક્યાંથી આપે. અરે આવી ગઈ તું, જાને મન. અરે પણ ક્યારનો રાહ જોઉં છું. તારી કઈ જગ્યાએ હતી? આવતી હતી. આવતી હતી? કેમ, શું થયું આજે? મોઢું કેમ આટલું બધું ઉતરેલું છે? તને શું લાગ્યું કે આયા મેં તને પ્રેમથી વાતો કરવા માટે બોલાવ્યો છે? અરે પ્રેમી પંખીડા પ્રેમથી વાતો ના કરે તો બીજું શું કરે? હા, એટલે ઘણા સમય પછી મળ્યા છીએ તો કદાચ ફરિયાદો હશે. આમ થાય તે ઘણા બધા ડેઝ આવ્યા છે એટલે કદાચ ફરિયાદો છે મને, ઘણી બધી ફરિયાદો છે. અને અત્યારે છે ને હું સિરિયસ વાત કરવા આવી છું. છો મને ખબર છે કે બધા ડે ઉજવવાના છે, પણ એ ડે ઉજવવાનું હું ભૂલી ગયો છું. ટેડી ડે ચાલ્યો ગયો છે, રોઝ ડે ચાલ્યો ગયો છે, પ્રપોઝ ડે પણ ચાલ્યો ગયો છે. મારા ઓલમોસ્ટ જીવનમાં એક જ ડે છે, શાંતિ લેવા ડે. શાંતિ લેવા ડે. વાહ વાહ, ગમ્યું મને. આ ડે તો મને પણ બહુ ગમશે. આપણે જેને આજીવન છે ને શાંતિ લેવા ડે ને જેને ઉજવતા રહીશું. પત્યું તારું બોલવાનું, તો આગળ વાત કરું. કહું છું તને કે હું અત્યારે સિરિયસ વાત કરવા આવી છું. પખાત નહીં, લાઈફમાં જેને બહુ સિરિયસ નહીં રહેવાનું. Fine. આમાં શું? ઉપર આઈ આઈ. ના 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 ના, સિરિયસ વાત કર. બોલ, શું સિરિયસ વાત છે? મજાક પતી ગઈ તારી? મજાક થઈ ગઈ હોય તો હું કહું. હા હા હજુ એવું જ લાગે છે કે તું મજાકના મૂડમાં જ છે. હા હા, પતી ગઈ છે, પણ હું તો ટ્રાય કરતો હતો કે તું જરા હસે, મૂડમાં આવે. પણ કોઈ પ્રોબ્લેમ નથી. બોલ, હવે નહીં હસું બસ. ઘરે વાત કરી? ઘરે વાત કરવાનો જ છું. આમ સમય મળે અથવા તો એવું કોઈ સિચ્યુએશન મેચ થઈ જાય ને તું એટલે. રહેવા દે, હું જાઉં છું. ના 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 દામિની, જો એવું તને નથી. કહ્યું હતું ને કે હવે આપણે લગ્ન ક્યારે કરવાના છે, પણ તારી પાસે ત્યારે જવાબ નહોતો. એટલે થયું કે રૂબરૂ જઈને પૂછી લઉં કે હવે આપણે લગ્ન ક્યારે કરવાના છે. પણ મને લાગે છે કે હજુ પણ તારી પાસે જવાબ નથી ને. છો, મારી વાત સાંભળ. હું તને એ કહેવા માંગુ છું કે મારા મોટા ભાઈ હજી એમના લગ્ન બાકી છે, તો જ્યાં સુધી મોટાનો સમય ના આવે ત્યાં સુધી નાનાની વાત કેવી રીતે ચાલે? એટલે તારા મોટા ભાઈ તો કોઈ દિવસ લગ્ન નહીં કરે, તો શું આપણે પણ કુંવારા રહેવાનું? જો મારા પપ્પાએ છે ને મને કહી દીધું છે, એ લગ્નની ઉતાવળ કરે છે. હવે તારે લગ્ન કરવાના છે કે નહીં? જો દામિની, હું લગ્ન કરવા જ માંગુ છું, પણ મને થોડો સમય આપ. મોટા ભાઈનું એક વખત જો ઘણી બધી જગ્યાએ જોણ ચાલુ છે, વાતચીત ચાલુ છે, મમ્મી પણ એક બે જગ્યાની વાત કરતા જ હતા, પણ સમય જશે તો હું કંઈક મારી વાત નાખી શકીશ ને. એના સિવાય તો બીજો કોઈ ઓપ્શન નથી ને મારી પાસે. મને આ તારી વાતો પરથી કેમ એવું લાગે છે કે તારા મોટા ભાઈ લગ્ન કરવા જ નથી માંગતા? જો એવું નથી, મોટાભાઈ લગ્ન કરવા જ માગે છે, પણ સિચ્યુએશન એવી છે ને કે જે સોલ્વ થઈ શકે એમ નથી. જ્યાં સુધી મોટાભાઈ ઘરે જઈને વાત નહીં કરે ત્યાં સુધી મારી વાત થઈ શકે એમ નથી. શેની વાત કરવાની છે? લગ્નની. હા, તો લગ્ન તો એમાં મોટા ભાઈના કરવાના છે ને, હવે એમાં શું વાત કરવી છે? કરવા છે, પણ મોટાભાઈ ઓલરેડી આમ મારી જેમ ગાંડા છે. હું ગાંડો નથી કઈ. મોટાભાઈનું બીજી જગ્યાએ પાટીઓ જોડેલું જ છે. બસ ખાલી એક વખત ઘરે વાત કરવાની વાર છે. એકવાર ઘરે વાત. છે કયું મુહૂર્ત જોવો છો તમે લોકો? અરે કોઈને પ્રેમ કરે છે તો જઈને ઘરે વાત કરી દેવાની, તો ફટાફટ લગ્ન થાય, તો આપણા લગ્ન થાય. મારી વાલી, હું સમજુ છું કે જલ્દીથી એમની વાત કરી દઉં, પણ એવું છે કે જ્યાં સુધી મોટાભાઈ વાત નહીં કરી શકે ને ત્યાં સુધી મારી વાત ઘરે નાખી શકું એમ નથી. બસ એકવાર મારી જાનુડી મને એક મોકો આપ. આજે જ મોટાભાઈને જઈને વાત કરું છું કે તમારે ઘરે વાત કરવી છે કે નહીં, અને જો તમારે વાત ના કરવી હોય તો પછી હું બેઠો છું, હું વાત નાખી જ દઈશ. બસ આજે સાંજ સુધીનો સમય આપ. સાંજ સુધીમાં તને સારા સમાચાર મળશે, ગેરંટી, લેખિત. આપ્યો. સાંજ સુધીનો સમય આપ્યો. થેન્ક યુ. હવે જોઉં છું કે સાંજ સુધીના સમયમાં તું શું કરે છે. શુંનું શું કરીશ જોજે ને તું. હું છે ને મોટાભાઈને બધી ચોખવટ કરી નાખું ને એટલે મોટાભાઈ ઘરે ચોખવટ કરી નાખશે. મોટાભાઈની ચોખવટ થઈ ગઈ એટલે ડેટ ફિક્સ થશે. બસ એની એકવાર ડેટ ફિક્સ થાય એટલે બસ પાછળ આપણું સાથે જ બધું નક્કી. એના માટે પહેલા ઘરે વાત પણ કરવી પડશે. આ મોટા ભાઈ જેમ કે તે કહ્યું એમ કોઈને પ્રેમ કરે છે તો એ વાત નાખે, તો સાથે સાથે તું પણ વાત નાખી દે. અરે તું પહેલા મારી વાત તો સમજ. મારે તો વાત સાથે કરી જ દેવી છે, પણ પહેલા મોટા ભાઈ પોતાની વાત મમ્મીના કાને નાખે પછી કંઈક આપણે કરીશું. હા, સાથે આમ જો એક ગાય બે તીર. એક ગાય 2, 3, 6, 7 જેટલા તીર મારો હોય ને એટલા માર.
અરે પણ મારી વાત તો સાંભળો જાનુ. હા, બિચારી. હા, ઊભી રે, આવું છું. સોરી. ખબર હતી ને તમને, જાણી જોઈને માર્યું. મસ્તી કરતો હતો તારી સાથે મસ્તી નહીં કરું તો કોની સાથે કરીશ? સાગર, મને એમ હતું કે તમે લેટ આવશો ને તો આપણે બંને ઝઘડો કરીશું, પણ તમે તો સમયસર આવી ગયા. હવે પાછા જાઓ અને પાછા આવો. ના ભાઈ, જાઓ જાઓ, પાછો જઈને મારા સમજે. હા હવે પાછો જાઓ. આવી ગયું. હર વખતનું છે તમારું. લેટ આવવાની તમને શું મજા આવે છે? ક્યારની અહીંયા ઊભી છું, બોલો. આ માણસ છે કે મને પ્રેમ કરતો જ નથી. સાગર, આઈ એમ સો ડિસઅપોઇન્ટ. સો ડિસઅપોઇન્ટ મતલબ શું કામ? તમારા કારણે તમે લેટ આવ્યા ને. હા કામ લેટ થઈ ગયું. સોરી યાર. આજ પછી કોઈ દિવસ મારાથી લેટ નહીં થાય. તો એના માટે એક કામ કરવું પડશે, પનિશમેન્ટ મળશે. પનિશમેન્ટ સારું આપી દે. કઈ પનિશમેન્ટ? મને ડિનર પર લઈ જવાની, મૂવી જોવા લઈ જવાની અને એક સરસ મજાનો મસ્ત એવો ડ્રેસ લઈ આપવાનો. મૂવી, ડિનર ને ડ્રેસ. ઓ સારું. MDD લઈ જઈશ. બસ મૂવી જોવા પણ લઈ જઈશ, ડિનર માટે પણ લઈ જઈશ અને સારો એવો ડ્રેસ પણ અપાવીશ. હવે એ કહો કે અહીંયા શું કામ બોલાવી છે? એટલા માટે બોલાવી છે કે શું થયું, તે તારા ઘરે વાત કરી કે નહીં? આવી રીતે અરે તબિયતની વાત નથી કરતો. એ તો મને દેખાય છે કે એકદમ તંદુરસ્ત છે અને જેની સાથે હું હોઉં એ વ્યક્તિ કોઈ દિવસ બીમાર પડી શકે ખરા? બસ બસ, હવે હું કેર કરું છું ને, તારે નથી કરતો. કરો છો, પણ હું શું કહું છું સાગર, શું? આ મારા ઘરે વાત કરવી જરૂરી શું કામ છે? આપણે લવ મેરેજ કરી લઈએ ને. સીધી અને સિમ્પલ એક જ વાત છે, હું લગ્ન કરીને તમારા ઘરે આવી જાઉં એટલે આપણી લાઈફ એકદમ સોલ્વ. અને હા, આ તમારા મમ્મી કંઈ બોલે ને તો તમે સંભાળી લેજો. અરે બાબા, એવી વાત નથી. મને લવ મેરેજ કરવામાં કોઈ વાંધો નથી. તો વાંધો શું છે? બટ જો તારા પરિવાર, મારો પરિવાર, બંનેનો પરિવાર રાજી હોય અને બધાની સાથે મતલબ બધાની સાક્ષીમાં લગ્ન કરીએ તો એ લગ્નની મજા જ કઈ અલગ હોય છે. કઈ મજા અલગ ના હોય. ઉલટાનું આપણે બંને ઝઘડીએ ને તો આપણી સાથે સાથે બે પરિવાર ઝઘડે. બોલો. પણ કાલ સવારે આપણે લવ મેરેજ કરી લીધા તો તું તારા પરિવારથી અલગ થઈ જઈશ ને યાર. પછી તારા મમ્મીની તને યાદ આવશે તો, તારા પરિવારની, તારા ઘરની યાદ આવશે તો. કોઈની યાદ નહીં આવે. ફક્ત તમારે કરવાનું છે એટલું જ કે મારું ધ્યાન રાખવાનું છે, કેર કરવાની છે મારી. અને આ તમારા મમ્મી ક્યારેય મારા પર ગુસ્સો કરે ને તો તમારે મારો સપોર્ટ કરવાનો. સીધી એવી વાત છે. આવું કરશો ને તો મને કોઈની યાદ નહીં આવે. અરે બાબા, તારી કેર કરવાની, તને સપોર્ટ મતલબ તારો સપોર્ટ કરવાની ક્યાં વાત જ છે. એ તો હું હંમેશા સપોર્ટ પણ આપતો રહીશ. તો વાંધો શું છે? અરે વાંધો એ છે કે આ તો તારા માટે, બાકી મારે લવ મેરેજમાં કોઈ વાંધો જ નથી. કરી ન લઈએ જોવો love જોઈએ marriage. ને વાંધો. ક્યાંથી હોવો જોઈએ વાંધો? આ જો કાલ મને વાગ્યું છે. કેવી રીતે? કેટલું બધું લાગી ગયું તને? તો શું? તું તારું ધ્યાન જ નથી રાખી એ શકતી. તમે એટલા માટે જ મારે તારી સાથે જલ્દીથી જલ્દી લગ્ન કરવા છે કે જેથી મારે કરીને પણ. હું તારું ધ્યાન તો રાખી શકું યાર. પણ પ્રોમિસ આપો કે તમારા મમ્મી ક્યારેય પણ મને કાંઈ કહેશે ને તો તમે હર વખત મારો જ પક્ષ લેશો, ભલે ક્યારેક હું ખોટી હોઉં ને તોય પણ. જો હું તને પ્રોમિસ કરું છું કે તું જ્યારે પણ સાચી હશ ને ત્યારે કોઈ દિવસ પણ તને હેરાન પણ નહીં કરું ને ખોટી રીતે ખીજાઈશ પણ નહીં. પણ ખોટી હોય ત્યારે ત્યારે થોડું ઘણું તો ખીજાવું પડે ને યાર. પણ થોડું ખીજાવાનું, આટલું. હા આટલું બસ. ઠીક છે, તો મને કોઈ વાંધો નથી. પણ જો આપણે છે ને હવે જલ્દી જલ્દી લગ્ન કરી લેવા છે. આ કેટલાય સમયથી આવી રીતે છુપાઈને મળીએ, વાતો કરીએ છીએ, મને બિલકુલ નથી ગમતું. એ તો મને નથી ગમતું. મને પણ એવું થાય છે કે તને જલ્દીથી જલ્દી પરણીને મારી બનાવી અને મારા ઘરે લઈ જાઉં, જેથી કરીને તને મળવા માટે છે ને આટલી બધી રાહ ના જોવી પડે. પણ આ તમારો જે ભાઈ છે એ તો કઈ આડોડાઈ નહીં કરે ને? એ શું આડોડાઈ કરવાનું? કાંઈ નક્કી ના કહેવાય. એ તો નાનો દેખીતા જ છે. ગુંડા જેવો છે. અરે એ નાનો છે, હું મોટો છું. આમ પણ મારા લગ્ન થઈ જશે ને તો એનો વારો આવશે. જ્યાં સુધી મારા લગ્ન નહીં થાય ને ત્યાં સુધી એ પણ લગ્ન નથી કરવાનો. એટલે એને છે ને મારાથી, તારાથી કે આપણા લગ્નથી કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ નહીં હોય. ઠીક છે, તો પછી તો ચલો હવે. કઈ બાજુ? સાગર, આઈસ્ક્રીમ. પહેલા આઈસ્ક્રીમ ખાઈએ, પછી ડ્રેસ લેવા જઈએ, પછી ડિનર અને પછી મૂવી. ચલો ચલો ફટાફટ. અરે સાગર, મારી વાત તો. એ ભાઈ,
તું આ ગાવાનું બંધ કર અને કાંઈક છે ને સારી મોટી નોકરી ગોત. કેમ ગાવાની નોકરી ગોતું? ના ના મમ્મી, મારો અવાજ એટલો બધો પણ સારો નથી. હું તો ખાલી બાથરૂમ સિંગર છું. હવે એમાં તમે મને નોકરી ગોતવાનું કહો છો? ના ના, હું આમ ગીત ગાતો હોઈશ તો તમે વિચાર કરો કેટલા લોકો મારી સામે આમ સૂઈ ગયા છે. ઊંઘ જ આવે ને આવા ભજન જેવા ગીત ગાવ તો ઊંઘ ના આવે. દેવલા, હા, તું નહીં સુધરે. તું દીકરો છો કે દુશ્મન છો? આ કોઈ દિવસ તારી મમ્મીનું તે સારું વિચાર્યું છે? તને એમ ન થાય કે હું આટલો જુવાન થઈ ગયો છું તો આ મતલબ આટલો એટલે કેટલો એમ તમે માપી માપીને મને પેલા ઘોડિયામાં રમતો હતો, ખબર છે ને? પછી પાપા પગલી કરતો હતો. હા. અને હવે અત્યારે જુવાન લગ્ન કરવા જેવડો થઈ ગયો છે, આમ જો ઢાંઢા જેવડો. લગ્ન અને મારે હમણાં કઈ ઉંમર નથી થઈ. હજી તો બધું સમય જતા થશે ધીમે ધીમે. મોટા ભાઈ બિચારા બાકી છે. પેલા મોટા ભાઈનો વિચાર કરવો પડશે ને. ખબર છે બેટા, મોટા ભાઈના લગ્ન થઈ જશે, પણ તારે પણ વિચારવું પડશે ને કે એને લગ્ન કરીને પરણાવીને નવરો કરી દેશું, પછી તારા લગ્ન પણ કરવાના, તારી જાન જોડવાની, તો પછી સારી નોકરી કરશે ને તો સારી છોકરી આવશે. આવશે આવશે મારી વાલી વાલી મમ્મી. સરપ્રાઈઝ આપીશ તમને. Surprise? આ તમારા માટે એટલી સરસ મજાની સરપ્રાઈઝ છે ને મારી પાસે કે તમે વાત ના પૂછો. પેલા એ છોકરી ગોતી નાખી છે. કેવા હરક પદુડા મમ્મી જો તમે. આ તમને શરમ જેવું કઈ છે કે નહીં? પોતાના દીકરાને આવું કઈ પૂછતું હશે? તે પૂછે જ ને. આ તું ઘણી વખત મને કહે છે ને, મમ્મી તમારા મમ્મી નથી, તમારા બેનપણી જેવા છો. એટલે બેનપણીને બધી રાત તો કરે ને બધા. હાય હાય રામ 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 શુભ શુભ બોલો. શરમ આપવી જોઈએ તમને. આ છોકરી જોઈ નાખી છે, આમ કર્યું છે, તેમ કર્યું છે. આ સમય જતા જતા બધું ખબર પડશે. હા? આ તમે છે ને મને કઈક સારી સારી વાતો કરો. આ પેલું શું થયું પછી મહાકુંભમાં જવાના હતા તમે? આ બધા તમારી આ ભજન મંડળીની ટીમ બધી હા, જવાના હતા, પણ મહાકુંભમાં એમ કહે છે બહુ પબ્લિક આવે છે ને, કેટલા માણસો મરી ગયા છે ધક્કા મુક્કીમાં. ખબર જ હતી તમે નહીં જઈ શકો. આ તમારા નસીબમાં સુખ લખ્યું જ નથી. કહ્યું શું? આ મહાકુંભમાં જવાનું. હા, બે હારે જ બોલ્યા. બરાબર છે. મહાકુંભમાં જવાનું. આ દેવલો કહે છે કે મહાકુંભમાં જવાના હતા ને, પણ સાગરિયા ને કેટલા પબ્લિક મરી ગઈ છે ધક્કા મુક્કીમાં. હું જઈશ ને તો તમે મા વગરના થઈ જશો. 144 વર્ષે આવો સુનેરો મોકો આવે. 144 નહીં, 175 વર્ષે મેં વાંચ્યું તું પેપરમાં. ના ભાઈ ના, કાંઈ જવાની જરૂર નથી. ટીવી ઉપર બતાવે જ છે ને, ત્યાં દર્શન કરી લેજો મહાકુંભના. પછી એવું લાગે ને કે મહાકુંભના દર્શન તો થઈ ગયા, પણ હવે ત્યાં હોત તો ગંગાજીમાં સ્નાન કરત, પણ અહીંયા ઘરે તો કઈ રીતે કરવું? તો મમ્મી, માર્કેટમાં છે ને ગંગાજીની બોટલ મળે છે, ઘરે એક ડોલ ભરી લેવાની, એ પછી આપણે ગંગાજીની જે બોટલ લાવી હોય ને એ ડોલમાં ઠલવી, વાહ! સ્નાન કરી લેવાનું. વાહ 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 મોટા ભાઈ, તમે તો ખરેખર ઉત્તમ જ્ઞાન પીરસ્યો. ખરેખર આઈડિયા બધાય કરવા જેવો છે. મહાકુંભમાં જવાનો ખર્ચો જ નહીં. આ ના તમારે પેલું ગળદીમાં ધક્કા મૂકી કરવી. બરોબર ને મમ્મી? બધું પાપ ને પુણ્ય બધું ધોવાઈ જશે. તમે ધોઈ નાખ. એનામાં તો બુદ્ધિ છે જ, પણ તારામાં બુદ્ધિ ક્યારે આવશે ને એ મને ખબર નથી પડતી. ખરેખર મોટા ભાઈ મારામાં બુદ્ધિ નથી. અરે ના ના, એવું નથી, છે પણ હજી ઓછી. નાનો છે ને એટલે વિકસિત વિકાસ થાય નથી છે. થયો. બરાબર છે. હવે હું શું કહું છું, મારે એક વાત કરવી હતી તમને લોકોને. હા, બોલને શું વાત કરવાની હતી? જો આમ જોવા જઈએ તો આવી વાત તો કરાય કે ના કરાય પણ મને ખબર નથી. કેવી? અને નાનકા સામે કરવી જોઈએ કે ના કરવી જોઈએ તો બિલકુલ ખબર નથી. હા, કરી નાખ ને. આ બુદ્ધિ આવવાની હશે તો તારી વાતમાં થોડીક થોડીક આવી જાહે. આવી જશે. બોલો બોલો શું છે? જો મમ્મી, વાત જાણે એવી છે કે હું એક છોકરીને પસંદ કરું. લવ? હે અરે ખરેખર સાગર, તો બોલ એ છોકરી કોણ છે? તમારા જીવનમાં લવ ટ્રાયેંગલ કેટલા વર્ષથી? બેટા સારું કહેવાય. પૂરી વાત કરી લેવા દે ને. તું સવાલ પૂછીશ ને તો એ વ્યવસ્થિત વાત પ્રેઝન્ટ નહીં કરી શકે બેટા. કોણ છે છોકરી? ક્યાંની છે? એક એ. કઈ જ્ઞાતિની છે? કેવી છે? સંસ્કારી છે કે નથી? ગુણવાન છે કે નથી? કે છે મારા બાપ કે છે. હા સાગર, તું બોલી લે ને આનું કૂટશે ને. એને જ બોલી લેવા દો ને. ના ના, બોલી લે તમ તારે. મારે શું જરૂર છે બોલવાની? તું બોલે એટલે બધું આવી ગયું એમાં તો. મૂંગો રે. બોલો બોલો તમે કહી દો મમ્મીને, એટલે મમ્મીના અહીંયામાં ધરપત થાય. હે ને મમ્મી? તું મૂંગો રે ને 2 મિનિટ. હા મારો દીકરો બોલ. જો એક છે છોકરી જેને હું પસંદ કરું છું, ભણેલી ગણેલી છે, સારી એવી નોકરી કરે છે, સંસ્કારી છે, સારા એવા ખાનદાનની છે, બધું સારું જ છે. વાહ! છોકરીનું નામ એક છે, બરાબર? એક છે ભાભી, એટલે હું કહીશ કે એક છે ભાભી. કેમ છો? મીરા નામ છે, મીરા. અરે વાહ. હા, તમે બંને એકબીજાને પસંદ કરો જ છો તો પછી ક્યાં વાંધો છે?
તમારા બંનેના વિચારો મળતા હોય અને જો અહીંયા લગ્ન કરીને આવે અને ઝઘડા ન થાય તો પછી સોનામાં સુગંધ પડી સૌથી જાય. મોટો સવાલ કે શું કરે છે છોકરી? શું કરે છે? નોકરી. નોકરિયાત છે? મમ્મી નોકરિયાત વહુ આવશે ઘરમાં? જો સાગર, આ નોકરી કરે ને ઈ નહીં મેળ આવે. અને નોકરી કરેલી છોકરી છે ને ઈ ઘમંડી હોય, અભિમાની હોય અને એને પૈસાનો ઘમંડ હોય. એ છે ને ઘરમાં કાંઈ કામ નહીં કરે ને તારી સાથે ઝઘડા કરશે ને મારી સાથે ઝઘડા કરશે. અરે! અને ઈ છોકરી નહીં ચાલે આ ઘરમાં. અરે એવું ના હોય. હું એને પસંદ કરું છું, એ મને પસંદ કરે છે. અને છોકરી સારી છે, બધું ઠીક થઈ જશે. લગ્ન ક્યારે કરવાના છે? પૂછી લેવું સારું ને, પછી ખબર પડે. હું બેઠી છું ને હજી. હજી મતલબ એના ઘરવાળાની હા નથી, એ મને પસંદ નથી કરતા. તો જવા દે ને, પણ એ છોકરી હું લાવી ઘરમાં, બીજી છોકરી ગોતી લઈશ અને સારામાં સારી મળી જશે. તું કામ કરજા તારું. ચલો, મને કામ યાદ આવ્યું છે. હું મારું કામ પતાવીને આવું. હા મમ્મી, બેસો બેસો, મસ્ત વાતો કરો. છો બેટા, હવે હું તને પહેલી અને છેલ્લી વાર કહી દઉં છું, તારી બધી મેં વાત માની છે અને હજી પણ બધી વાત માનું જ છું, પણ હવે તારી કોઈ વાત માનવાનો નથી. તારી કોઈ પણ વાત હવે હું ચલાવી નહીં લઉં. તું જે છોકરાને પ્રેમ કરતી હતી તો મેં તને છૂટ આપી કે ચાલો કાંઈ વાંધો નહીં, હવે એની સાથે લગ્ન કરવાનું કીધું, મેં તને હા પાડી દીધી. તો પણ ક્યારે હવે? હા તો થઈ જશે ને. આ તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો કે મંડપ ગોઠવી લીધો છે અને બસ મારે ત્યાં લગ્નમાં બેસવાનું હોય. પપ્પા જુઓ, મેં તમને કહ્યું હતું ને કે સિચ્યુએશન થોડી ડિફરન્ટ છે. અરે બેટા, પણ શાની સિચ્યુએશન ડિફરન્ટ છે? અરે તારા મામા કાકા બધા મને કહે છે કે ભાઈ તારી દીકરીને ક્યારે ભણાવવાનો, સારી સારી વાતો લઈને આવે છે. મારે શું જવાબ આપવા એને? મારે એમ કહી દેવાનું કે મારી છોકરી બીજાને પ્રેમ કરે છે, એને લઈને એની સાથે લગ્ન કરવાની છે, મારે એમ કહી દેવાનું? તો કહી દેવાય ને. હવે લગ્ન એની સાથે કરવાના એ તો ફાઇનલ જ છે ને. અને જુઓ પપ્પા, મેં તમને કહ્યું હતું ને કે દેવાંગના મોટા ભાઈ એના હજુ લગ્ન બાકી છે. હવે તમે જ વિચાર કરો, મારી કોઈ મોટી બહેન હોય કે મોટો ભાઈ હોય, એના લગ્ન બાકી હોય ને હું પરણી જાઉં તો લોકો કેવી વાત કરે. એટલે એ લગ્ન કરી લઈને પછી અમારા લગ્ન થશે. પણ બેટા, એ લોકોના લગ્ન ન થાય ત્યાં સુધી શું મારે બેસી રહેવાનું? તો મારી ક્યાં ઉંમર થઈ ગઈ છે? હું ક્યાં 50-60 વર્ષની થઈ ગઈ છું? પણ મારે લોકોને જવાબ તો દેવો કે નહીં દેવો? પછી લોકો મને કહે છે કે આ લોકો વર્ણાકી કરે છે, સારા સારા માંગા આવે છે તો ના પાડે છે. એમાં શું જવાબ દેવાનો? તમે જવાબ દેશો તમને એના પૈસા મળવાના છે? નહીં દેવાનો પપ્પા. જો બેટા, તું આવીને આવી જીત પકડ છે ને તો આ નહીં ચાલે. એટલે જેમ બને તેમ તું જલ્દી ને જલ્દી લગ્ન કરવાની તૈયારી કરી નાખ અને કહી દે ને કે મારે લગ્ન કરવા છે, મારા પપ્પા ઉતાવળ કરે છે. તો મારે તો લગ્ન કરવા જ છે, મારી ના જ નથી. અને એ પણ બિચારો લગ્ન કરવા માંગે જ છે, પણ હવે એ પણ આવી રીતે પ્રોબ્લેમમાં છે તો શું કરી જો શકવાના. બેટામાં એકવાર એના ભાઈના લગ્ન થઈ જશે ને પછી તરત જ અમારા લગ્ન થઈ જશે. પણ ધારો કે એના ભાઈના લગ્ન ન થયા તો શું કરવાનું? ન શું કામ થાય? હવે એનો ભાઈ કઈ થોડી ગાંડો છે કે ખોટખાપણ વાળો છે? અરે પણ બેટા, એવું નથી હોતું. અરે કદાચ મોટા ભાઈનું લગ્ન નહીં થાય, એકાદ બીજાને નહીં ગમતું હોય, કદાચ કંઈ પ્રોબ્લેમ હોય તો ત્યાં સુધી આપણે બેસી રહેવાનું? એટલે આપણે આપણું જીવન બરબાદ કરવાનું એની પાછળ? એના કરતાં બેટર છે કે આપણે બીજી જગ્યાએ લગ્ન કરી લઈએ. સારા સારા માંગા આવે છે તારા, એ તો હું ના પાડું છું, તે પણ તારા લીધે. પપ્પા તમને ખબર છે ને કે હું દેવાંગને પ્રેમ કરું છું. હું તમારાથી કોઈ વાત નથી છુપાવતી. એટલે દેવાંગને પ્રેમ કરતી હતી એ વાત પણ મેં તમને કહી દીધી. એની સાથે લગ્ન કરવા માંગુ છું એ પણ મેં તમને કહી દીધું. અરે બેટા, પ્રેમ બસ થોડો સમય છે, જવા દો ને. પણ થોડો સમય એટલે કેટલો સમય માંગે છે તું મને કે? એના ભાઈના લગ્ન થાય ત્યાં સુધી. એના ભાઈના લગ્ન તો નહીં પણ થાય અને એકાદ વર્ષ થઈ જાય, 2 વર્ષ થઈ જાય તો શું કરવાનું? એના કરતાં તું એક કામ કરે તો એને મળવાનું બંધ કરી દે હવે, બસ. શું બોલો છો પપ્પા? હા તો શું પછી? થશે, એના ભાઈના લગ્ન થઈ જશે. એના ભાઈ માટે છોકરી જોવે છે, બસ પસંદ આવે એટલે લગ્ન. જો દામિની બેટા, હું તને સમજાવી દઉં છું લાસ્ટ વાર કે હવે પછી તને આ બધી વાતે તું બંધ કરી દે, અહીંયાને પૂર્ણ વિરામ જ મૂકી દે હવે, બસ. હવે આપણે આગળ નથી વધવું. પપ્પા અને જો તારે સમય જોઈતો હોય ને તો છેલ્લામાં છેલ્લો હું તને 1 થી 2 મહિનાનો સમય આપું છું, બસ. હવે 2 મહિના? અરે તમે તો એવી રીતે વાત કરો છો કે કાલે લગ્ન કરવાનો. પપ્પા 2-3 વર્ષનો તો સમય આપવો પડશે ને. 2 મહિનામાં શું થશે? અરે બેટા, તને નહીં ખબર હોય, હું દીકરીનો બાપ છું. કેવી કેવી મારી દીકરીની વાતો થતી હોય ને એ મને નહીં પસંદ આવે. આ જરાય આ સમાજમાં રહેવાનું છે, આ કુટુંબમાં રહેવાનું છે, આ ગામમાં રહેવાનું છે, આ સોસાયટીમાં રહેવાનું છે, ક્યાં સુધી બેસાડી રાખી તને હું? પપ્પા મેં કે એવું કઈ ખોટું કામ કર્યું છે કે લોકો મારા વિશે ખોટી વાતો તું કરે? ખોટું કામ કરતી નથી, પણ તું ખોટું કામ કરવા જઈ રહી છે હવે. જો પપ્પા, એક વાત તો ફાઇનલ છે, હું લગ્ન કરીશ ને તો દેવાંગની સાથે જ લગ્ન કરીશ, બાકી નહીં કરું. હું એની સાથે વાત કરી લઈશ કે તમે 2 મહિનાનો સમય આપ્યો છે,
બસ હા બસ હવે કહી દે છે કે 2 મહિનામાં આપણે લગ્ન લઈ લેવાના થાય છે બસ જે થવાનું થાય. એના ભાઈનું થાય કે નહીં થાય એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. હું એને કહી દઈશ કે એના ભાઈના લગ્ન થાય કે ન થાય પણ આપણે 2 મહિનામાં લગ્ન કરી લેવાના છે બસ. હા તો કહી દે છે એને હવે. હે ભગવાન, એટલામાં તો કેટલું બોલી ગયા. હાય. કયા વિચારોમાં ખોવાયેલો હતો? કઈ રીતે શરૂઆત કરું ને મને તો કંઈ સમજાતું નથી દામિની. શું થયું છે? આ તારા ચહેરાનો રંગ કેમ ઉડી ગયો છે? મોટા ભાઈએ આખી બાજી બગાડી નાખી. હવે શું થયું? અરે શું નથી થયું એમ કે મને તું. આ પહેલા તો છે ને કેટલાય દિવસે મળવા આવ્યો છે. શું થયું હતું? ફોન પર રિસીવ નહોતો કરતો. કંઈ નહીં, તે કહ્યું ને એ પ્રમાણે ઘરે વાત કરવા માટે મેં મોટા ભાઈને ફોર્સ કર્યો અને કહ્યું કે તમે પહેલાં ઘરે વાત નાખો, હું તમને સપોર્ટ કરીશ, પછી હું મમ્મીને વાત કરીશ તો તમે મને સપોર્ટ કરજો. પણ નહીં, હા મોટા ભાઈએ છે ને જે રીતના વાત કરીને આખી બાજી બગાડી નાખી. એટલે શું થયું છે? જો જે પણ હોય ને પ્લીઝ મને સીધી રીતે કહી દે, બીક લાગે છે. મમ્મીએ ના પાડી છે. આવી રીતના આપણામાં લવ મેરેજ નહીં થાય. મોટા ભાઈના લવ મેરેજ નહીં થાય તો પછી ઓબ્વિયસલી મારા પણ લવ મેરેજ શક્ય નથી ને. મતલબ કે હવે તું છોડ, કંઈ નહીં થાય ભેગું આમાં. જો તે પહેલા કહ્યું હતું કે તું તારા ઘરે મનાવી લઈશ, હવે આવી રીતે લવ મેરેજ કરવાની ના પાડે છે તો મારે ઘરે શું જવાબ દેવાનો? નથી સમજણ પડતી મને. મેં મોટા ભાઈની સાથે વાત કરી હતી તો મોટા ભાઈએ કીધું કે એકાદ વર્ષ સુધી રાહ જોતું, હું ઘરે મમ્મીને મનાવવાની કોશિશ કરીશ અને જો પછી મમ્મી ના માન્યા ને તો હું ગમે તેમ કરીને મીરા સાથે લગ્ન કરી લઈશ. મતલબ કે ભાભીને તો એ લાવવા માગે જ છે પણ બસ હા વર્ષ દિવસ સુધી રાહ જોવી પડશે. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી દામિની. તો પોસિબલ નથી. મારા પપ્પાએ મને ફાઇનલ વોર્નિંગ આપી દીધી છે. કીધું છે કે તારે એની સાથે લગ્ન કરવા હોય ને તો એને કહી દેજે કે એની પાસે 2 મહિનાનો સમય છે. જો 2 મહિનામાં લગ્ન કરી લેશે ને તો ઠીક, નહીં તો પછી મારા લગ્ન બીજે કરાવી દેશે. દામિની તું જ કે ને 2 મહિનામાં બધું કેવી રીતે શક્ય છે? પોસિબિલિટી જ નથી. અરે મમ્મીને કેવી રીતે મનાવીશ? મોટા ભાઈના લગ્ન નહીં થાય ત્યાં સુધી આપણા લગ્ન કેવી રીતે થશે? મને કંઈ સમજાતું નથી. તું જ કે એમ કરું તો હું પણ શું કરું? હું પણ મારી જગ્યાએ સાચી જ છું ને. જો તારે મને ભૂલી જવી પડશે કારણ કે મારા ઘરે છે ને વરસ દિવસ ખમે એમ નથી અને વરસ દિવસ પછી પણ કોઈ ગેરંટી તો નથી જ ને કે લગ્ન થશે. બસ ને અહીંયા સુધી જ સાથ નિભાવવાનો હતો તો પછી મને પ્રેમ શું કામ કર્યો? શું કામ ને ખોટા વાયદાઓ કર્યા? શું કામ ને કહ્યું કે તું મારી સાથે જ લગ્ન કરીશ? તું મને બ્લેમ કરે છે? અરે વાક તારો છે. હું તો લગ્ન કરવા રાજી છું. તું કહે તો હું તો અત્યારે લગ્ન કરી લઉં. પ્રોબ્લેમ તારા ઘરે છે. તું તારા પ્રોમિસ ઉપરથી ફરી રહ્યો છે, હું નહીં. પ્લીઝ મારા માટે થઈને રાહ જો ને. મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી તારા સિવાય. તું જાણે છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું. હું તને એમ કહું કે તું મારી સાથે અત્યારે લગ્ન કરી લે તો કરી લઈશ, નહીં ને તું તારા ફેમિલીનું વિચારીશ ને તો બસ. તો પછી તું મને એમ કહે છે કે વરસ દિવસ રાહ જો, હું પણ મારા પપ્પાનું વિચારું ને. બરાબર છે. મતલબ કે તારા માટે તારા પપ્પા જરૂરી છે અને તારા માટે તારા મમ્મી, રાઈટ? હું નહીં. અરે ગાંડી મજાક કરું છું. અરે મમ્મી માનવાની તું ક્યાં વાત જ કરે છે? મોટા ભાઈ તો મમ્મીને વાત કરીને એની સાથે સાથે લગ્ન પણ થઈ ગયા. મોટા ભાઈના લગ્ન થઈ ગયા છે મતલબ કે આપણા પપુડા પણ વાગશે હવે. સરનાઈ લઈને આવશું અમે. બસ ખાલી મને એવું લાગે છે કે આ વાતથી છે ને તને મગજમાં ગહેરી ચોટ આવી ગઈ છે. અરે કઈ ચોટ નથી હવે મારી બોલી. જો નક્કી થઈ જશે મમ્મીની સાથે બસ ટૂંક જ સમયમાં વાત કરી લઈશ. મોટા ભાઈના જેવી રીતે લગ્ન થઈ ગયા છે એવા આપણા બંનેના પણ જલ્દીથી લગ્ન થઈ જશે. મતલબ કે વી આર ગેટિંગ મેરીડ સૂન. ભાઈએ લગ્ન પણ કરી લીધા? ખરેખર તારો ભાઈ છે ને બહુ નકટો છે. હા તો હજુ તો મને હમણાં એવું કહેતો હતો કે એ લગ્ન એટલે કે કોઈ છોકરીને પ્રેમ કરે છે પછી લગ્નની વાત કરશે ને હવે તું એમ કહે છે કે તારા ભાઈ લગ્ન પણ કરી લીધા. જલ્દી થયું ને તે મને કીધું કેમ નહીં?
બધું અંદર કાને મતલબ કે આ બધી વાતો બહાર પડાય એવી નહોતી. અને આમ પણ તું જ કે તારી અને મારી વચ્ચેનું જે સિક્રેટ છે એ હજી ઘરે પણ નથી ખબર, તો પછી કેવી રીતે બધું મેનેજ કરી શકું? તું સમજી શકે ને મારી વાતને? વેરી ગુડ. એટલે હજુ એ ઘરે વાત નથી કરીને, એટલે આપણી વાત તો હજુ ત્યાંની ત્યાં જ છે. અરે ત્યાંની ત્યાં નથી. અરે પણ દર વખતે તું આવી રીતે રિસાઈને જાય ન ચાલે બક્કા. ખરી છે હવે આટલું બધું મેનેજ કેવી રીતે કરીશું? પહેલાં તો છે ને મમ્મી સાથે વાતચીત કરવી જ પડશે આજે, લાગે જ છે. બાકી આના સિવાય કોઈ ઉપાય નથી. રોટલી થઈ ગઈ છે, શાક બાકી છે. મમ્મીજી હા બોલ ને મીરા. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જાણું છું કે તું હજી જાગીને આવી છો, પણ બેટા તું આ ઘરની વહુ છે. પગે એટલા માટે લાગુ છું કે ચા બનાવો ફટાફટ એમ. મને લાગ્યું કે અત્યારે મારી ચા બનેલી હશે, પણ તમે તો હજુ ચા નથી બનાવી. રસોઈ હું કરી નાખીશ અને ચા પણ બનાવી લઈશ, પણ આ શું થયું કે ઘરની વહુ થઈને સાસુ પાસે હુકમ કરે છે ચા અને નાસ્તો કરવાનો? અરે હુકમની ક્યાં વાત છે મમ્મીજી, બે હાથ જોડીને તમને પ્રેમથી જ કહ્યું કે મારા માટે ચા બનાવી આપો, બહુ મોડું થઈ ગયું છે ચાને. મીરા બહુ, તમને એવું નથી લાગતું કે દીકરી જ્યારે સાસરે વહુ બનીને જાય ત્યારે એની ફરજમાં આવે છે કે વહેલા જાગવું અને વહેલા જાગીને ઘરના જેટલા મેમ્બર હોય એના માટે સવારમાં ચા નાસ્તો બનાવો? અને આ તો તમે ઉલટાના જાગીને રસોડામાં આવીને એમ કહો છો કે ચા બનાવી લીધી. મેં વિચાર્યું હતું કે લગ્ન પછી હું બધા જ કામ કરીશ અને કરવાની જ છું કામ ભવિષ્યમાં, પણ જો અમે નેલ પેન્ટ કરી છે, કેટલી મસ્ત લાગે છે ને. હવે હું કામ કરું તો મારા નેલ પેન્ટ વહી જાય અને મને બિલકુલ સારું ન લાગે, એટલે મેં વિચાર્યું કે જ્યાં સુધી આ નેલ પેન્ટ છે ને ત્યાં સુધી હું કામ નહીં કરું. કાંઈ વાંધો નહીં, કામ ન કરે ને તો પણ વાંધો નહીં, પણ કમસે કમ એક વહુ તરીકે આ ઘરની લક્ષ્મી તરીકે જો ખાલી વહેલા ઉઠે ને તો પણ સારું કહેવાય. વહેલા ઉઠીને મંજીરા તો ન વગાડાય ને મમ્મીજી. માણસ શું કરે, વહેલું ઉઠીને કચરા પોતા વાસણ કપડાં રસોઈ આ કરવાનું હોય. હવે નેલ પેન્ટના કારણે એ તો થવાનું નથી, તો પછી વહેલા ઉઠીને શું કરવાનું? એટલે મને લાગ્યું કે તમને નડવું ને એના કરતાં મોડી ઉઠું. જબરો તમારા સવાલના જવાબ છે અમારા. મીરાબો, વધારે ન કહી શકું તો કાંઈ નહીં, પણ થોડોક હક બને જ છે કે હું તમને અમુક વાતમાં નાની નાની ટકોર કરું. કેમ કે એક દીકરી હોય તો એની મા એને ખીજવાઈ શકે, પણ સાસરે દીકરી જાય વહુ બનીને તો એક સાસુ તરીકે વહુને તો એ રીતે ન બોલી શકાય, પણ મીઠી ટકોર તો કરી શકાય ને. જો પ્લીઝ તમે લપ ન કરો. આ તો મને એમ હતું કે બહાનું કાઢું ને તો મમ્મીજી શાંત પડી જશે, તો હવે ચોખ્ખી ભાષામાં સાંભળી લો કે મને કામ કરવાની કોઈ આદત નથી. મેં સાગર સાથે પહેલાં જ વાત કરી હતી કે લગ્ન પછી હું કોઈ કામ નહીં કરું, ત્યારે એમણે તો મને હા પાડી હતી, અને હવે તમે મને કામ ચીંધો છો તો એ ખોટું ન કહેવાય. એ બધી મારી સાથે કમિટમેન્ટ નથી થઈ, એ તમારા બંને જે કમિટમેન્ટ થયું હોય એ બરાબર છે. અત્યાર સુધી મને એમ હતું કે મારા દીકરાની વહુ આવશે તો મને આરામ રહેશે, પણ આ તો ઉલટાનું કામ વધ્યું છે. હવે તમે જે સમજો એ. તમારો દીકરો લવ મેરેજ કરે તો આવું જ થવાનું હતું ને. એ સંસ્કાર તો તમારે પહેલા આપવા જોઈએ તમારા દીકરાને. મારે સંસ્કાર આપવા જોઈએ કે તારે સંસ્કાર લઈને આવવું જોઈએ? તમારે સંસ્કાર આપવા જોઈએ કે જો બેટા કોઈની દીકરીને કામ ન આવડતું હોય ને તો આ ઘરમાં લઈને ન આવતો. એ તો ઉઠાવીને લઈને આવી ગયો, મને સારી રૂપાળી જોઈ નથી કે લગ્ન કર્યા નથી, પણ હવે મને ખબર પડે છે કે તમે કેવા છો અને જેવા તમે દેખાવ છો ને એ પ્રમાણે સંસ્કાર બરાબર જ આપ્યા છે તમે. એટલે સારા વ્યવસ્થિત સંસ્કાર સારા આપ્યા છે ને એટલા માટે જ મારા દીકરાને કદાચ મને એવું લાગે છે કે ખબર નહીં પડી હોય કે ખોટું માણસ કોણ અને સાચું માણસ કોણ. ના જ પાડતી હતી કે નોકરી કરે છે ને તો એ છોકરીના ઘરમાં નથી લાવવી, પણ ખબર નહીં એ તારામાં શું જોઈ ગયો અને શું મોહિત થઈ ગયો કે તને લગ્ન કરીને અહીંયા લઈ આવ્યો. એકદમ ખોટો સવાલ છે મમ્મીજી તમારો. હવે આ જ સવાલ મારા સસરાને કોઈએ પૂછ્યો હોત તો કે એ તમારામાં શું જોઈ ગયા હતા. ચલો મારામાં તો હાઈટ છે, બોડી છે, રૂપ છે, પણ તમને જોઈને એવું લાગતું નથી કે કંઈ ગુણ હોય. છતાં પણ મારા સસરાએ આખી જિંદગી તમને પાલવ્યા કે નહીં? બસ આવી જ રીતે સાગર મારામાં કંઈ જોઈ ગયા ને મને લઈને આવી ગયા. બસ ગરમી રાવો, બોલતી નથી તેનો મતલબ એવો નથી કે ન બોલવાનો તું ફાયદો ઉઠાવ. તમે બોલતા નથી તો હું ગાંડી થઈ ગઈ છું ક્યારની બોલું છું? બિલકુલ નહીં મમ્મીજી. આ છેલ્લી 5 મિનિટથી તમે બકબક કરો છો, હું સાંભળી રહી છું. જો હવે બકબક ન કરો,
ચા બનાવો ફટાફટ. મમ્મી શું થયું છે? કાંઈ નહીં બેટા, બોલ ને. કંઈક તો થયું છે. હા, તમારો મૂડ જોતા લાગે છે કે કંઈક એવી સિરિયસ ઘટના બની છે ઘરમાં. કે મમ્મી એવું તે વળી સિરિયસ આપણા ઘરમાં તે છે શું વળી તે તમારે આટલું બધું સિરિયસ રહેવું પડે છે? હવે ઘરમાં જીએ હું અને તમે, આ ખાલી બે જ માણસ જીએ. બાકી ભાભી તો નોકરીએ જતા રહે છે, મોટા ભાઈ છે તો એ પણ એમના કામે જતા રહ્યા છે. મતલબ હું એક છું કે જે સારી નોકરી મળવાની રાહ જોઈ રહ્યો છું. એક કામ કર ને, નોકરીની સાથે સાથે સારી છોકરી પણ ગોતી લે ને. એ વાહ, આ તો સારું કે ભાઈ સારી છોકરી. મમ્મી કેમ આમ અચાનક સારી છોકરી ગોતવાની વાત કરી? બેટા, અત્યાર સુધી હું તમને કહેતી હતી ને બંને ભાઈઓને કે બંને લગ્ન કરી લો. તો સાગરના તો લગ્ન કરી દીધા, હરખ હતો વહુનો, પણ મને એમ લાગે છે કે એ હરખ ન રાખ્યો હોત ને તો સારું થાત. કેમ મમ્મી શું થયું છે? શું થાય? ભાભીએ કંઈ કહ્યું? હા, એ કહેવામાં બાકી જ ક્યાં રાખે છે. આ સવારમાં મોડું જાગવાનું, તૈયાર ભાણે બેસવાનું, ખાવા, આ ક્યાંનો નિયમ છે? કંઈ કહ્યું એટલે કહે છે કે તમારા દીકરા સાથે કમિટમેન્ટ થઈ હતી કે લગ્ન કરીને હું કંઈ કામ નહીં કરું. તો શું બેટા, મને હરખ ન હોય કે મારી વહુ એટલે કે દીકરી તો છે નહીં, પણ વહુ દીકરી બનીને રહી અને હું એને કંઈ ટકોર ન કરી શકું? શું કામ ના કરી શકો? કરી જ શકો ને. અને આમ પણ જુઓ મમ્મી, આ તમે છે ને ભાભીની વાતને બહુ કાને નહીં લેતા. તો શું કરું બેટા? આજ દિન સુધી એનું કોઈ વાત ધ્યાનમાં નથી લીધી અને અત્યારે ઓર્ડર કરે છે મારી સામે અને જેમ ફાવે તેમ મારી સાથે વર્તન કરે છે. મારી જગ્યાએ બીજી કોઈ સાસુ હોય ને તો એ ક્યારેય સહન ન કરે આ વાતને. જો મમ્મી, આવું બધું એટલા માટે થઈ રહ્યું છે કે ભાભી જરા હોશિયાર છે, ભણેલા ગણેલા છે અને બહાર નોકરી પણ કરે છે. એટલા માટે તમને કોઈ કામમાં મદદ નથી કરાવી શકતી. એવું જરૂરી નથી બેટા કે ઘરની વહુ નોકરી કરતી હોય તો ઘરમાં ધ્યાન ન આપે. હું એમ પણ નથી કહેતી કે ઘરનું કામ કરે, પણ એટલીસ્ટ ખાલી સવારમાં વહેલા ઉઠીને ભગવાનની સેવા પૂજા કરે ને તો પણ એ મને ગમશે. પણ આ તો એ પણ નથી કરવું. કહેવાય છે કે ઘરની લક્ષ્મી વહેલી ઉઠે ને તો ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે. બસ મારું આટલું જ કહેવાનું મિનિંગ છે કે ખાલી વહેલી ઉઠે ને તો પણ બસ છે. સમજી ગયો મમ્મી, વાંધો નહીં, હું લગ્ન કરવા તૈયાર છું. દેવલા, સાચું કહે છે? હવે આ કઈ ટેન્શન થોડું કહેવાય મમ્મી. હવે આ વાતને તમે આટલી બધી સિરિયસ લઈ લીધી? અરે છોકરી પણ તૈયાર છે ને છોકરો પણ. એટલે એલા, એટલે તું કોઈ છોકરીને પસંદ કરે છે? એક છોકરી છે, તમને ખબર હોય તો કોલેજમાં મારી સાથે ભણતી હતી, દામિની મને ગમે છે અને એને પણ હું થોડોક ગમું છું. રેવા દે, હા એક છોકરાના લવ મેરેજ કરીને તો આપણે હેરાન થયા છે, એની સાથે લગ્ન નથી કરવા. મમ્મી, બધા કંઈ એક સરખા થોડી હોય. અને આમ પણ દામિનીની ગેરંટી તો હું લઉં છું ને. તમારે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. આ તો તમારી બધી એક્સપેક્ટેશનને ધ્યાનમાં લઈને પછી મેં વિચાર કર્યો કે કરી નાખીએ એમ. એટલે આરોવાર ગોઠવાઈ જાય, બીજું તો શું. તો એક કામ કર, હા, સાંજે આ બાબતે આપણે વાત કરી લઈશું. વાત શું કરવાની હોય, છોકરી તૈયાર જ છે. તો સારું જ કહેવાય ને. મતલબ? સાંભળ, પણ હા તારા ભાભીને કોઈને જાણ ન થવી જોઈએ હો. નહીંતર કદાચ ઈર્ષાઈ કરે. તને ખબર છે ને એનો સ્વભાવ ઈર્ષાવાળો છે. આપણે લગ્ન કરી નાખીએ અને આપણે એવું કહેશું કે મારી બેનપણીની દીકરી છે. અઘરો કેસ થઈ જશે નહીં? હા, પણ ભાભીને વાત નથી ખબર પડવા દેવી, પણ મોટા ભાઈને વાત કરવી પડશે. જો મોટા ભાઈને હું વાત કરીશ ને તો 100% મમ્મી, 100% લેખિતમાં આપું. આ વાત ભાભીને ખબર પડી જ જશે. પણ એવું કહેવાનું ને કે મારી બેનપણીની દીકરી છે, તું લવ મેરેજ કરે છે એવી જાણ નહીં કરવાની. અરે વાહ,
ખરેખર મમ્મી શું મગજ છે તમારી અંદર હા? જોરદાર ભગવાને મગજ આપ્યું છે તમને. આટલું મગજ જો મમ્મી તમે કોઈ બીજી જગ્યાએ ચલાવ્યું હોત ને તો અત્યારે આપણે કરોડપતિ હોત. બોલો મતલબ આઈડિયા તમારી પાસે જે આઈડિયા છે આઈડિયા જેમ કરોડો રૂપિયાના છે. મને જેને મોટામાં મોટી મૂંઝવણમાંથી બહાર કાઢી મૂક્યો. બોલો તું ખાલી છે ને આ પાકું કરીએ લગ્નનું એટલે કામ પતે મારે. અરે 100% મમ્મી 100% આપણે સાંજ સુધીમાં બધું ફાઇનલ કરી નાખીએ. બસ તમે જેને ગોઠવણ એવી રીતે કરજો કે આમાં કોઈને કઈ ખબર ના પડે. આપણને બંનેને જ ખબર પડશે. કાંઈ વાંધો નહીં. બંધ બાજી ને બંધ પાના, બાકી આપણને તો ખબર જ છે અંદર ગલોરાણી ને બાદશાહ. વાહ મારો દીકરો વાહ. જા ને લગ્નની વાત કરવા માટે. અરગ થાય છે મમ્મી, નહીં જવાય. બેસવું અહીંયા તમારી પાસે હે ને? હા તો બેસ મારો દીકરો, હોવાનું કરીએ આપણે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. અમારા ઘરે અહીંયા આવવામાં કઈ રસ્તામાં તકલીફ તો નથી પડી ને? કઈ તકલીફ નથી પડી. તકલીફ શું પડે? આટલું મોટું મેપ મોકલ્યું હતું, એડ્રેસ લખીને મોકલ્યું હતું, 3 વખત દેવાંગભાઈએ ફોન કર્યો હતો, મળી જ ગયું હોય ને. બરાબર છે, મારા ભાભીની વાત એકદમ સાચી છે ને. એમ પણ મેં જોયું હતું ને ઘર. એટલે કેવી રીતે જોયું હતું ઘર? એટલા માટે કે અહીંયા લોકો છોકરા ફરતા હોય રખડતા હોય, કદાચ એરિયો જોયો હોય ને બેટા. અત્યારે તમે છે ને બહુ પાછળ છો હજી. અમે વાત નાખવાનો હોય ને એટલે બધી અમને ખબર જ હોય. કોણ અચ્છા, કેવા છે, એ રીતે. એમનો સ્વભાવ કેવો છે, ક્યાં રહેતા છો, કેવા વ્યક્તિ છો, અમને બધી ખબર જ છે. અને આમ પણ અત્યારના જુવાનિયા બધા આખા સુરતમાં ફરતા હોય એટલે એરિયા જોયા જ હોય. બધા બની શકે જોયા જ હોય નહીં? ઘરે ઘરે આટો મારવાની ટેવ હોય. હું શું કહું છું? વાત કરું રસોઈ કરતા આવડે છે? હા, રસોઈ કરતા તો બેટા આવડતી છે ને, તું કેવા સવાલ પૂછ. મમ્મી છે હા એમ આવડે છે. એમ આવડે છે એટલે તો કેમ નથી આવડતી? મતલબ ભાભી આવડતી જ હશે. આ તો ખાલી છોકરી મતલબ કોણ છે? અરે કઈ વાંધો નહીં, તમે આડા સવાલ પૂછી શકો છો. જો અત્યારના જમાનામાં બધું બનાવતા આવડતું જ હોય છે, પણ છતાં તમે પૂછો છો તો હું કહી દઉં છું કે મારી દીકરીને બધું મસ્ત બનાવતા આવડે છે. એ તો તમે જ્યારે ખાશો ને ત્યારે ખબર પડશે, બાકી અત્યારે ખાલી વાતચીત કરવાથી કઈ ફાયદો નહીં. હા હા, અંકલની વાત એકદમ સાચી છે. એક નંબર વસ્તુ બનાવે છે કે નહીં? તમને કેમ ખબર? બનાવતી હશે. મતલબ જેવી છોકરી દેખાય છે એના ઉપરથી આપણે પ્રેડિક્ટ કરી શકીએ ને કે કોઈ મેલ ફ્રેન્ડ્સ છે? હે છોકરાઓ કોઈ ફ્રેન્ડ હોય એવું ખરું? એવું થોડી હોય. તમે છોકરી છો હા? મતલબ સવાલ કરું છું ને હું. કોઈને એવું તમે કઈ જગ્યાએ રહ્યો છો અત્યારે તમે લોકો? ઘરમાં. એટલે તમારી પાસે બાયોડેટા નથી આવ્યા? હા, બાયોડેટા આવ્યા છે પણ તમારા મોઢે મતલબ આના મોઢે સાંભળવાની ઈચ્છા છે. જરા ચાલીને બતાવી શકશો કે ચેક કરે કેવું ચાલુ છે. છે? મારા ભાભી બધી વસ્તુ ચેક કરીને જ લે. શાકભાજી લેવા જાય ને તો કારેલું પણ ચાખીને જ લે. બરાબર ને? મેં તમને કંઈક પૂછ્યું, જવાબ છે કે નહીં? એટલા બધા સવાલ પૂછ્યા ને એમાં મને યાદ નથી રહ્યું. સવાલની લિસ્ટ બહુ હા બેટા, એમાં એમ છે ને કે મારી બહુ પહેલેથી બોલકી છે અને એટલા માટે કહેતી હતી કે જે પણ મારી દેરાણી બનવાની હોય ને એનું આ બધા સવાલ પૂછીશ. કારણ પણ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ, લેવલ હોવું જોઈએ. હવે મારી સાથે બહાર આવે અને ગતાગમ કાંઈ હોય ને તો ખરાબ લાગે કે નહીં એટલા માટે. અને મારો દેર સાવ ભોળો માણસ છે, ખબર નથી પડતી કે કયા માણસની ચોઈસ કેવી રીતે કરવી જોઈએ, પણ મને ખબર પડે છે. પણ આ બધી વાત છોડો. પણ ભાઈ મમ્મી. દીકરાને હા એ જ. હા, તમારી દીકરી જો વાતચીત કરવા જાય તો ખ્યાલ આવે. શું જરૂર છે? શું જરૂર નથી, વાત કરી લો. જિંદગી કાઢવી છે ને સાથે, તો ખબર તો હોવી જોઈએ કે કોણ કેવું છે. હા, તમારી દીકરી અમને પસંદ છે એટલા માટે થઈને. હા તો કઈ વાંધો નહીં. એ જો તમારી પર ઈચ્છા હોય તો એકાબીજા સાથે વાત કરી લો. હા, બેટા થોડી વાત કરી લે. હા હા, ચાલો બતાવું, ઘર બતાવું તમને હા, ઘર અમારું. બતાવી દેજા. આવો. આ બાજુ આવો, આ બાજુ. વ્યવસ્થિત ઘર બતાવી દેજો અને બધું પૂછી પણ લેજો. આવો. હા. શું આવો આવો? હા, ચૂપ. અરે શું છે આ બધું? મને કાંઈ સમજાતું નથી. ચૂપ. એકદમ શાંતિથી ધીમે ધીમે વાત કરજે. જો પહેલા તો મને એ કે તું બહાર આવો હજી બિહેવિયર કેમ કરતો હતો ને? આપણે વાત કરવાની શું જરૂર હતી? અને તારા ભાભી કેવા સવાલ પૂછે છે? શું થયું છે એમને? ભાભીને કોઈ વાત મેં કરી નથી અને ભાભીને કોઈ વાતની જાણ થવા દેવાની પણ નથી કે તું અને હું એકબીજાને ઓળખીએ છીએ, લવ મેરેજ કરવા માંગીએ સરસ. છીએ. એટલે તારા ઘરમાં કોઈને ખબર જ નથી કે આપણે બંને પ્રેમ કરીએ છીએ ને એટલે અમે લોકો અહીંયા આવ્યા છીએ. બિચારા મારા પપ્પા ક્યારના કન્ફ્યુઝનમાં બહાર બેઠા છે. મમ્મીને ખબર છે, મારા મમ્મીને બધી વાતની ખબર છે. મમ્મીને કહ્યું છે કે તમે મેનેજ કરી લેજો. મમ્મી પણ મેનેજ કરાવવા લાગતા હતા ને. જો તું મારી વાતને સમજ. પણ એમાં છુપાવવાનું શું હતું? કહી દેવાય ને કે એકબીજાને પ્રેમ કરે છે. ભાભી કાંઈ થોડી મારી નાખવાના હતા. નથી કહેવાય એવું.
એ તો સૌથી મોટો પ્રોબ્લેમ છે મારી વાલી. હજી તો હું તારી સાથે કંઈ ડિસ્કશન કરું એ પહેલાં તો ફોન તે કાપીને મૂકી પણ દીધો. મેસેજ કરું છું તો મેસેજ જોતી નથી. અરે શું કામ ને આ બધું કરવાનું છે? બધું કારણ લખ્યું હતું. મારા ભાભી છે ને ભણેલા ગણેલા છે અને તો હું નોકરી પણ ભણેલી છું. એક અલગ લેવલ ભણેલા છે, નોકરી કરે છે અને પોતાનો સિક્કો જ સાચો માને એવા છે. એટલે મારા ભાભીને જો ખબર પડશે ને કે તારા અને મારા લવ મેરેજ છે તો પતી ગયું. કોઈ દિવસ જપીને આપણી વચ્ચે છે ને શાંતિથી વેમ છે વેમ. અરે ભણેલા ગણેલા છે એટલા સમજુ છે તો ઉલટાના છે ને આપણા પ્રેમને સમજે. અરે તો ફોરવર્ડ માઇન્ડ ના હોય ને, ઓપન માઇન્ડેડ હોય. એમને એવું હોય કે સારું ને આ ઘરમાં ઊંધું છે આમાં ભાભી ભણેલા ગણેલા છે એટલે એમના મનમાં એવું થશે કે મારા ઘરમાં જો મારી જેવી વહુ આવશે તો મારો સિક્કો નહીં ચાલે. એમના જેવી. હા તો એમના જેવી મતલબ કે એમના જેવી ફોરવર્ડ અને ભણેલી ગણેલી, મતલબ કે તું પણ ભણેલી ગણેલી હોઈશ ને તો ભાભી તને ટકવા નહીં દે અને ઉપરથી આજીવન મેના ટોણા સંભળાવશે. એ વાત અલગ. કરવાનું શું છે? નથી કહેવાનું ને આ કોઈને. કઈ નથી કહેવાનું, બધું બંધ રમવાનું છે. બરોબર એટલી છે? ઉપાધિ શું કરો? ચલો ખબર પડે છે મને. ચલો અત્યારમાં જતા રહીશું તો પણ ભાભી કંઈક ને કંઈક વાત કાઢશે અને કહેશે કે તે સરખા સવાલ નહીં પૂછ્યા હોય, સરખી વાત નહીં કરી હોય. શું કામ ઉપાધિ કરો છો? ચાલો કહ્યું ને મેં, થઈ જશે બધું. ધીમે ધીમે બોલ. ભાભી તારી છે શું? હા તમે કરવા શું માંગો છો ઘરમાં? કઈ વાતું? કઈ વાતનું શું? અરે પહેલી વાત એ દિવસે ઘરમાં જે પહેલી વાત થઈ હતી, પહેલી આવી હતી એ દિવસે જે પહેલી વાત એક ઉપર મેં- મિનિટ, અઠવાડિયામાં 3 પહેલી આવે છે. મને શું ખબર કે કોની વાત કરો છો? છેલ્લી વાર જે આવી હતી ને એની. ભાભી કેટલી સારી છોકરી છે નહીં, કેટલી હોશિયાર છે નહીં. હોશિયાર તો ઓછી છે પણ કેટલી આમ આપણને એવું લાગે નહીં કે આપણા ઘરમાં આમ કંઈ વધારે ટેન્શન જેવું ઊભું થશે. બધું સંભાળી લેશે અને પછી દેખાવડી પણ કેવી સરસ છે નહીં. તમને લાગ્યું નહીં કે એમાં તમારે હા પાડવી જોઈએ? બિલકુલ નહીં. મોડું જોયું તો એનું મને તો બિલકુલ નહોતી ગમતી. અરે ઈ શું, મને તો મમ્મીની પસંદની કે તમારી પસંદની એકેય છોકરીઓ ગમતી નથી. અને એક વાત બીજી, એ તમારી સામે ઈશારાઓ શું કરતી હતી? ઈશારા? તમે મતલબ આટલું બધું કોણ નોટિસ કરતું હશે? હું નોટિસ કરું ને આ ઘરમાં બધું નોટિસ હું કરું. મને કેમ એવું લાગે છે કે દાળમાં કંઈક કાળું છે? ના ના ભાભી કેવી વાત કરો છો? અરે હું તો એ છોકરીને કહેતો હતો કે જલ્દી જવાબ આપજે એમ. જો કેમ ભાભી- તમારે શું કામ કેવું પડ્યું એને? તમારી સૌથી અઘરી પરીક્ષા તમારી એકની હોય છે બરોબર. બાકી મમ્મીની સામે બધી એક્ઝામમાં બધી છોકરીઓ પાસ થઈ ગઈ. આ ઓલી સામે શ્રેયા જે મમ્મી માંગુ લઈને આવ્યા હતા, હા. એના હેર જોયા હતા? કેટલા સુપર હતા, કલરના હેર. અરે એટલા લાંબા હેર ઘરમાં રાખશે તો શેમ્પુ ને એમાં જ આપણો પૈસાનો ખર્ચો થશે ને. કમાવું તો મારે પડે છે, તમારે કઈ કમાવું પડતું નથી. ભાભી તમે કમાવાની વાત ના સંભળાવો. તમે કેટલું કમાવ છો? 12,000 રૂપિયા મહિને 10. આમ ભેગા થાય છે. 10 થાય છે ને એમ. તો વધારે કોણ કમાય છે? ઓબ્વિયસલી આખા ઘરમાં સૌથી વધારે પગાર હોય તો ભાભીશ્રીનો છે, મતલબ તમારો. તો ચાલશે કોણ? ભાભી હું શું કહું છું કે ભલે ને તમારું ચાલે, મને કંઈ વાંધો નથી, પણ લાસ્ટ ટાઈમ આવી હતી ને એ છોકરી ખરેખર મને તો બહુ ગમે છે. મતલબ એમાં તો હા પાડી દો તમે. આ બધી છોકરીઓમાં ના પાડશો તો પછી કેવી રીતના મારું ઘર બંધાશે? અચ્છા, વકીલાત કરવા આવ્યા છો અહીંયા છોકરીના નામની? હા, મને એ નથી ખબર પડતી કે અત્યાર સુધી બધી છોકરીઓ આવી, ઘણાની મેં હા પાડી, ઘણાની ના પાડી. તમે ક્યારે આટલા ખોજા નથી કાઢ્યા, પણ જ્યારથી આ છોકરી ઘરે આવી છે ને ત્યારથી ખબર નહીં પાછળ પડ્યા છો કે હા પાડો હા પાડો હા પાડો. 23મી છોકરી છે ભાભી. આ 23મી છોકરીમાં તમે જો કામી કાઢતા હોય તો પછી વાંક મારો કહેવાય, છોકરીનો એ નહીં. તો કહું છું કે વાંક તમારો છે. તમને છોકરી ગોતતા નથી આવડતી, એમાં હું શું કરું? છોકરી ગોતતા નથી આવડતી. હવે આ છોકરીમાં શું ખામી છે કહો ને, બીજી શું બોલો. સારું શું છે એ કહો ને. બધું. રૂપ સારું છે, રંગ સારો છે, સ્વભાવ સારો છે, ભણેલી ગણેલી છે, હોશિયાર છે, બધી ખબર પડે છે અને ઘરને સાચવીને રાખશે. આનાથી વધારે છોકરીમાં બીજું જોઈએ શું? તમને શું ખબર કે એ ઘરને સાચવીને રાખશે કે નહીં રાખે? એ તો તમે પણ ક્યાં રાખો. મતલબ કે જો તમે નોકરી કરો છો તમારી પાસે તો સમય નથી રહેતો, પણ એ છોકરી છે એની પાસે સમય રહેશે તો ઘરને સાચવશે, તમારું કામકાજ પણ હળવું થઈ જશે. ઠીક છે, વાંધો નહીં, જે મજા આવે ને એ કરો. પણ એક વાત પાકી કે તમારો 10,000 પગારમાં પૂરું નહીં થાય. તમે 20,000 રૂપિયા કમાઈને લાવો અને પછી એ છોકરી સાથે લગ્ન કરો, મને કોઈ વાંધો નથી. ભાભી એમાં પેઢી નીકળી જશે મારી, મતલબ કે હજી ઘણો સમય નીકળી જશે ત્યાં સુધી. તો ઘણા સમય પછી લગ્ન કરજો ભાઈ. તમારે ઉતાવળ શું છે આટલી બધી? જરા તો વિચાર કરો.
અત્યારે તો મારા માથાના વાળ પણ કરવા લાગ્યા છે. જુઓ અહીંયાથી તો ટાલ પણ પડવા લાગી છે. પછી હું ટકો થઈ જઈશ તો કઈ છોકરી મને આ પાડશે? અને ટકી છોકરીને ઘરમાં લાવું? ટકી છોકરી તમારી બાજુમાં ઊભી હોય તો સારી લાગશે? એના કરતાં મોડલ જેવી મળે છે, કેટલી સરસ મજાની છે. એકવાર હા પાડો ને તો બધું ઓકે જ છે. બસ ખાલી તમે હા પાડી દો ને પ્લીઝ. હાથ જોડું છું. તમે કહેશો એ કામ કરી દઈશ. તમને રોજ તમે જે કહેશો એ બધી વસ્તુ માટે આપણી હા છે. એક મિનિટ, હંમેશા તમારા પક્ષમાં જ રહીશ. ચૂપ. ગમે એવો ઝઘડો હશે તો હું તમારો વાંક નહીં કાઢું, મારી પત્નીનો વાંક કાઢીશ. ભાભી હવે આનાથી વધારે તો કેટલા પ્રોમિસ આપું તમને? પ્લીઝ કંઈક આટલું ગોઠવો ને. કેટલું બોલશો, કેટલું બોલશો? ઠીક છે, બળતરા ભાભી, બળતરા. બળતરા બોલાવે, માણસની વેદના બધી બહાર નીકળે. તમે ના મને સમજો. આટલું કન્વિન્સ કરો છો ને એટલે હું વિચારું છું કે તમારા માટે કોઈ સારી છોકરી હું ગોતીશ. પણ ભાભી આ નહીં. અને એક વસ્તુ બીજી, દેવાંગભાઈ, તમે મારા દેર છો. હું માનું છું કે તમારું ને મારું કઈ મેચિંગ નથી. હું ક્યાં અને તમે ક્યાં, પણ ક્યાં મતલબ હું કીડી મકોડો થોડી છું ભાભી. ના રે, ઉંમરમાં તો નાના છો કે નહીં? હા, એ વાત અને તમે તો સાચી. મારા દેવરજી છો ને. તમારો ખાર મને થોડી હોય. હા હા ભાભી, સમજી શકું છું. તમને તો કોઈનો ખાર નથી ઘરમાં. પણ હવે શું છે કે તમને પૂછીને કામ કરવાની ટેવ છે મને, એટલે તમારી પરવાનગી લેવા આવ્યો હતો. લઈ લીધી પરવાનગી તો જાઓ હવે. હવે આ છોકરીનું નામ ન લેતા બસ ઘરમાં, હે ને? ભાભી આમ જો, હા. નામ પણ મેચ થાય છે ને. દેવ, દામિની, બધું મેચિંગ થશે. એકવાર વિચાર કરજો છોકરી. વિચારી લઈશ, કહ્યું ને એકવાર. હવે તમે ના પડાવવા માંગો છો મારી પાસે? ના ના, હા હા, વિચાર કરજો. થેન્ક યુ સો મચ. સાગર, સાગર, હાય. હેલો. ક્યારની તમારી પાસે બેઠી છું, ધ્યાન નથી? આવી ગઈ તું? ક્યારની. કેમ બધું કામ થઈ ગયું? બધું જ કામ થઈ ગયું, પણ તમારી સાથે એક વાત ડિસ્કસ કરવાની હતી અને બહુ ખાસ વાત હતી. એટલે મને લાગ્યું કે શાંતિથી બેસીને ડિસ્કસ કરું, પણ તમે તો અડધા ઊંઘમાં છો. પછી વાત કરી. બિલકુલ નહીં સાગર, અત્યારે જ વાત કરવાની છે આપણે. તમે આમ કેમ કરો છો? પણ આટલી બધી રાડો શું કામ નાખે છે યાર? શાંતિથી પણ કહી શકે ને કે સાગર એવી મહત્વની વાત છે કે જે આપણે... સાગર, એક મહત્વની વાત છે. તમે બહુ ભોળા માણસ છો અને આટલું ભોળ પણ આ દુનિયામાં સારું નથી. લોકો તમને બેવકૂફ બનાવીને જતા રહે છે. તો કેટલું ભોળ પણ સારું. સાગર, સાચું કહી રહી છું. જો તમે મારી વાત માની જશો ને તો આપણી જિંદગી બહુ સારી થઈ જશે. તારી મેં કઈ વાત માની નથી તો પેલા કે કઈ માની છે એ કહો તો. 2 વર્ષ પહેલા સોનાનું નેકલેસ માંગ્યું હતું, હજુ આવ્યું છે? લગ્ન કરવાનું કીધું હતું, કરી લીધા. સાથે રહેવાનું કીધું હતું, રહું છું. તને ખુશ રાખું છું, તારી ઈચ્છાઓ પૂરી કરું છું. નેકલેસ 2 નંબરની વાત છે કે જે થોડી મોટી ઈચ્છા છે. બટ ગોલ્ડ ઇઝ મોર ધેન લવ. સમજો, પૈસાથી છે ને પ્રેમ નથી મળતો અને પ્રેમથી છે ને પૈસા નથી મળતા. તો કઈ વાંધો નહીં, પ્રેમ નથી જોઈએ તો પૈસા જોઈએ છે. કઈ રીતે મળશે? મને ડિવોર્સ દઈ દે, જતી રહે, માત્ર ને માત્ર કામ ઉપર ધ્યાન રાખ. એના સિવાય બીજો કઈ વિચાર નહીં કરવાનો. એટલે પૈસા જ પૈસા. બધું પૈસા નથી હોતું. હું તમને એમ જ કહું છું કે બધું પૈસા નથી હોતું, પણ પૈસા વગર એ કંઈ હોતું નથી. જો આ દેવાંગભાઈના લગ્ન કરવાની કોઈ જરૂર નથી. ખબર નહીં મમ્મી શું કામ પાછળ પડ્યા છે. 2 દિવસ અને 2 દિવસે છોકરી લઈને આવે છે. અરે તો પણ એમાં વાંધો શું છે? જે મારી ઉંમર થઈ ગઈ હતી ને તે મારી સાથે લગ્ન કર્યા, મેં તારી સાથે લગ્ન કર્યા. એમ હવે દેવાંગની પણ ઉંમર થઈ ગઈ યાર, એને લગ્ન કરવા જોઈએ ને. એને પણ એના જીવન સાથીની જરૂર છે. એટલે તો નથી થવા દેતી. લગ્નની ઉંમર થઈ ગઈ છે કે નહીં? હજુ 2, 3, 4 વર્ષ લગ્ન ન થાય એટલે દેવાંગભાઈ ગરડા થઈ જાય અને પછી એના લગ્ન ક્યારેય થશે જ નહીં. પણ શું કામ આવું કરવું છે આપણે? અને કદાચ માની લે કે આવું કરીએ પણ ખરાબ, ફાયદો શું? 2 ફાયદા છે. કેટલા? 2. જો પહેલો ફાયદો તો એ છે કે જે મારો પગાર આવે છે ને, મારી સેલેરી, એમાંથી આપણે કોઈ નવી વ્યક્તિને પાલવવી નહીં પડે. એટલે એ પૈસા બચશે કે નહીં? હવે એ પૈસા બચે અને બેંકમાં ભેગા થશે. દેવાંગભાઈના લગ્ન થઈ જશે તો લગ્નનો ખર્ચો, બાળકનો ખર્ચો, એની પત્નીનો ખર્ચો, આ બધા પૈસા વપરાઈ જશે. પણ જો લગ્ન થશે જ નહીં તો કાલ સવારે જૂની પ્રોપર્ટી તો આપણા નામની થશે જ, પણ આ નવું જે બચત કરીએ છે એ આપણી થઈ જશે ને. પણ જો દેવાંગની વાઈફ આવે, એ પણ નોકરી કરતી હોય તો
તમને શું ખબર કે નોકરી કરતી જ હશે? અનુમાન. અનુમાન પર જિંદગી ન ચાલે પતિ પરમેશ્વર. જો હું તમને સાચું કહી રહી છું, આપણે બંને આ કરવાની જરૂર છે. દેવાંગભાઈના લગ્ન નહીં થાય ને એટલે બધું સોલ્યુશન આપોઆપ આવી જશે. આપણે ડબલ કમાવું પણ નહીં પડે. પ્લીઝ સાગર, માની જાવ ને. વાત તો જરી વિચારવા જેવી ખરી કે જો દેવાંગ ના પરણે તો આપણને ફાયદો તો ખરો. એક કામ કરીએ, આપણે છે ને અત્યારે મમ્મી પપ્પા પાસે જઈએ અને આ વાતની ચોખવટ પાડી દઈએ કે આપણે છે ને દેવાંગના લગ્ન નથી કરવા. અરે એ પાગલ, કહેવાનું ન હોય. કેશો તો બધો ભાંડો ફૂટી જશે. આપણે સિક્રેટલી ચાલવાનું છે. ઓહ. પેલા ન હોય જે લોકો સિક્રેટ મિશન ઉપર જતા હોય. જાસૂસ. હા, હવે સમજ્યા તમે. જાસૂસ. હું જે પણ કાંઈ કરું ને એ ચોરે ધાડે કરું. આમ કોઈથી છુપાઈને કેમ જાસૂસી ના કરું. હાલ મારી મમ્મી પપ્પાને છે ને ચોખ્ખા શબ્દમાં કહી દઈએ કે આપણે દેવાંગના લગ્ન કરવાના થતા નથી. અરે સાગર, કીધું ને મેં તને. અરે તમે મારી વાત તો સાંભળો પણ. સાંભળવાનું ને કહેવાનો મમ્મીની સમય સામે- હવે જતો રહ્યો. હવે છે ને એક્શન લેવાનો સમય આવી ગયો છે. અરે એક્શન ના રિએક્શન નહીં સહન થાય આપણાથી. જો સાગર, હું તમને ચોખ્ખું કહી દઉં છું. શું? આપણે કોઈને કહેવાની જરૂર નથી. સિક્રેટલી આપણે બંને આ મિશનને પોસિબલ બનાવી દેશું. નકર આ મિશન ઇમ્પોસિબલ બની જશે. અરે ઇમ્પોસિબલ ને પોસિબલ બનાવનાર જ સાગર પોતે. ચાલ મારી સાથે. સાગર, ચાલ, કીધું ને તને ઉચકીને લઈ જાવ એ પેલા અહીંથી જા. આ બાજુથી આવું છું ને હા, પણ એ બાજુથી. ચાલ ને. સાગર, એ શું થવા બેઠું છે મને કંઈ સમજાતું નથી મમ્મી. અરે ભાભીની સામે એટલા બધા મેં કરગરણા કર્યા છે ને મમ્મી. હા, એટલી બધી વિનંતીઓ કરી છે ને કે તમે ન પૂછો વાત. હા, ભાભીની જગ્યાએ કોઈ પાણો હોય ને પાણો પણ ફાટી ગયો હોત. પણ નહીં, હા ભાભી શું કામ હા નથી પાડતા ને લગ્નની, મને એ જ નથી સમજણ પડતી. કદાચ બની શકે કે એને ન ગમતું હોય તારે લગ્ન થાય. મમ્મી કેવી વાત કરો છો? અરે શું કામ ને ના ગમે? પણ તારે એને પૂછવા જાની ક્યાં જરૂર હતી ને કરગરવાની ક્યાં જરૂર હતી? તો શું આ સાગરભાઈ સાથે વાત કરી લીધી ને તારા બે ભાઈ સમજી ગયા, હું સમજી ગયા તો બસ થઈ ગયું. તમે જાણો છો ને કે દામિની જે મારો પ્રેમ છે, હા આ કેટલા બધા મનામણા કરીને અહીંયા લઈને આવ્યો હતો. અને મમ્મી હવે એમાં પણ ખામી કાઢે છે. બોલો, જે છોકરીમાં કોઈ ખામી નથી એમાં પણ મમ્મીને મતલબ કે ભાભીને ખામીઓ દેખાય છે. મમ્મી કઈ મગજ કામ નથી કરતો, ખાવું નથી ભાવતું, સુવાતું નથી અને સરખી રીતે મને કઈ ગતકમ નથી પડતી. મમ્મી કામમાં પણ મારું મન લાગતું નથી. મારા લગ્ન થાય ને તો જ સારું છે. નકર હવે છે ને દામિનીને હું સમય આપીને પણ કંટાળી ગયો છું. મમ્મી હવે હું શું કહું, તમે મને કહેશો? દેવાંગ શાંતિ રાખને, બધું ઠીક થઈ જશે. શું કામ ચિંતા કરે છે? મમ્મી કેવી રીતે શાંતિ રાખું? શું જવાબ આપું? શું કહું એને? મમ્મી સાથે વાત. સાગર, પણ આપણે પછી વાત કરીશું ને. પછી વાત નથી કરવી. મેં કીધું ને તને કે આપણે અત્યારે જ વાત કરવી છે. અને સારું થયું કે તમે લોકો અહીંયા જ છો. તમારી સાથે જ વાત કરવાની હતી. અરે પણ સાગર, આ હું કથા લઈને બેઠો છે, શું થયું છે એ કહીશ કે મીરાને કેમ આ રીતના ઢસડીને લઈ આવ્યો? અરે મમ્મી, અમે લોકો છે ને બહાર ફરવા એ જવાનું. ફરવા નથી જવાનું. ફરવા માટે નથી આવ્યા અમે. કોઈ પરમિશન માંગવા નથી આવ્યા. મારે તમારા લોકો સાથે વાત કરવી ને એ માટે આવ્યા છીએ. અને હવે છે ને કોઈનો અવાજ ના જોઈએ જ્યાં સુધી હું બોલું ને ત્યાં સુધી. ઠીક છે, તું વાત કરી લેસ. શાંત મગજે વાત કર પણ બેટા. શું કામ શાંત મગજે વાત કરું હું? મોટા ભાઈ તમે જો આટલો બધો હાય હોલ્લા ના કરો ને, આજુબાજુના લોકોને ખબર પડશે કે ઘરમાં ઝઘડો થયો છે. આપણે એવું કઈ ઝઘડો તો કરવાના નથી એને. શું કામ ભલે ને ખબર પડતી. આમ પણ છે ને અત્યાર સુધી ઝઘડો નથી થયો ને તો હવે ઝઘડો થવો જોઈએ. આ બે માણસને ખબર પડવી જોઈએ કે આ ઘરમાં છે ને કોઈને આવવાથી ઝઘડો થાય છે. અને આવવાથી મતલબ હજી ક્યાં કોઈ આવ્યું છે કે ક્યાં કોઈ ગયું છે? તમે છે ને મારા લગ્ન થાય ત્યાં સુધી શાંતિ રાખો ને પૈસા બધા. હવે છે ને લગ્ન કરવાના પણ નથી. જો મમ્મી, તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું કે હવે છે ને આપણે દેવાંગના લગ્ન નથી થવા દેવાના. શું કરવા માંગો છો બધા? મને કઈક કહેશો? આ જ્યારે હોય ત્યારે ભાભી ના પાડે છે. અત્યાર સુધી મમ્મી તમે માનેલા હતા, મોટા ભાઈ પણ આ પડતા હતા. અચાનક શું થઈ ગયું મને કઈ સમજાતું નથી. હા ભાભી, તમે શું કરવા માંગો છો? મોટા ભાઈને વાત કરવાની શું જરૂર હતી? વાત તો આપણી કહ્યું જ નથી. આપણે કહ્યું. સાગર, જુઓ, 100 વાતની એક વાત. દેવાંગ, હવે છે ને તારે હવે કુંવારું રહેવાનું છે. કુંવારું? પરણવાનું નથી. આખી જિંદગી એકલું રહેવાનું છે. એટલે એકલું જ રહેવાનું છે. મોટા ભાઈ શું કામ? શું વાંક છે મારો? તમે લોકો મને કયા ગુનાની સજા આપવા તારો બેઠા કોઈ છો? વાંક નથી. પણ તારા ભાભીને છે ને પસંદ નથી કે તું પરણે.
એટલે હા પસંદ સાચી નથી? વાત છે. મીરાને નથી પસંદ કે દેવાંગ પરણે, અને મીરાને જે વસ્તુ પસંદ ના હોય ને એ વસ્તુ આ ઘરમાં થવી ના જોઈએ. અરે એટલે મારું કહેવાનું તો એમ હતું કે અત્યારથી શું કામ ઉતાવળ કરવી છે? અરે ચોખ્ખું કહી દે ને ભાઈ, જે હોય એ મનમાં શું કામ ડરે છે આ લોકોથી? આ લોકોથી કઈ ડરવાનું હોય? કહી દેવાનું હોય મોઢે. અરે પણ ચૂપ રહ્યો ને ઘડીક વાર. શું બંને વચ્ચે ખીચડી પકાઈ રહી છે? તારે આને લગ્ન નથી કરાવવા તો શું આને કુંવરો રાખશો તો તને લોકો એમ કહેશે કે સારું કામ કર્યું છે તે? હા, અને પરણીને જવું છે જ ક્યાં? હું પરણી ગયો, બધું થઈ ગયું. બરાબર છે, પોતે પરણી ગયા તો બધું બરાબર છે. હું પરણું ના પરણું શું ફેર પડે છે ઘરમાં? નહીં, બરાબર છે. મારી જિંદગીની તો પથારી ભરી ગઈ છે. અરે પણ દેવા- નહીં નહીં, મતલબ કે પરણવાનું નામ શું આવ્યું? બધા લોકો પાછળ પડી ગયા છે મારી. જ્યારે હોય ત્યારે ભાભી ના પાડતા હતા. મને તો એ વાત નથી સમજાતી કે ભાભીને મારાથી પ્રોબ્લેમ શું છે. ભાભીને તારાથી પ્રોબ્લેમ એ છે કે કાલ સવારે તું જો લગ્ન કરી લે તો તારી પત્ની આ ઘરમાં આવે. અત્યાર સુધી તારી ભાભી બિચારી મહેનત કરી કરીને તૂટી જાય છે, પગાર લાવે છે, અને એમાંથી આપણા ચારેયનું પેટ ભરે છે. અને જો તું લગ્ન કરી લઈશ તો તારી પત્ની આવશે તો પાંચમા વ્યક્તિનું પેટ ભરવું પડશે. કાલ સવારે તારે બાળકો થશે તો એનુંય પેટ ભરવું પડશે. ખર્ચા કેટલા ઘરમાં વધી જાય. કમાવાવાળી એક અને ખાવાવાળા કેટલા મોટા થઈ જાય. બિચારી એ શું કરે? તમે લોકો પણ કમાવ તો છો જ ને. એ એકલી થોડી કમાય છે, અને એક કમાય અને પાંચના પેટ ભરાય એ દુનિયામાં તો ક્યાંય બન્યું જ નથી. બસ મમ્મીજી, અત્યાર સુધી મને એમ હતું કે બોલવું નથી, પણ હવે જ્યારે સાગરે મારો પક્ષ લીધો છે ને ત્યારે સાચું કહી જ દઉં છું. થેન્ક યુ સાગર કે તમે મારો પક્ષ લીધો. જો આ લગ્ન બગ્નની વાત ભૂલી જાઓ. દેવાંગભાઈના લગ્ન હું નહીં થવા દઉં, અને તમારે લોકોને આ દેવાંગભાઈના લગ્ન કરવા હોય ને તો આ ઘરમાંથી બહાર. સમજ્યા તમે? અચ્છા, બરાબર છે. અત્યાર સુધી ઓછું કમાતા હતા ને એટલે આ લોકો કહે છે ને મમ્મી, એમ જ એ લોકોના હાથ નીચે જ મારે રહેવું પડશે. આના સિવાય બીજો કોઈ ઉપાય તો નથી ને. સાગર તું પણ તારી ઘરવાળીની વાતમાં આવીને એવું જ બોલે છે તો સાચું તો કહે છે, ખોટું શું કહે છે? બરાબર તો છે. હું અને સાગર બરાબર જ કહીએ છીએ. હવે તમારે જે ફેસલો કરવાનો હોય ને એ ફટાફટ કરી નાખો. સાંભળ મીરા, આ ઘરમાં હજી હું જીવતી છું, અને અત્યાર સુધી હું કહું ને એ જ થયું છે. પણ હવે નહીં થાય મમ્મી. અત્યાર સુધી તમે કીધું ને એવું બધું જ થયું, પણ હવે નહીં થાય. ફેસલો હું લઉં છું કે આ ઘરમાં શું થવાનું છે ને શું નહીં. આ ઘરના નાના દીકરાના લગ્ન જો કોઈને ખટકી રહ્યા હોય ને તો એ જ વ્યક્તિ આ ઘરમાંથી જઈ શકે છે. શું બોલ્યા તમે? શું બોલ્યો એમ? એવી વાત કરે છે. જે ભૂલ મેં ભૂતકાળમાં કરીને એ ભૂલને સુધારવા માંગુ છું. મને નહોતી ખબર કે જે વ્યક્તિને હું પ્રેમ કરું છું, જેની સાથે લગ્ન કરવા માંગુ છું ને લગ્ન કરીને ઘરે લાવીશ ને એ વ્યક્તિના મનમાં એટલો પાપ હશે. શું બોલો છો સાગર તમે? શું પાપ હશે? જો તમારે આ બધાની વાતોમાં પડવાની કોઈ જરૂર હું નથી. કોઈની વાતમાં નથી પડતો. હું ગાંડો નથી, ગાફલ નથી. મને ખબર બધી જ પડે છે. કોઈ વ્યક્તિ ના બોલતું હોય એનો અર્થ એ નથી કે એને કાંઈ સમજ નથી પડતી. લોકોના ડરથી અને સમાજની બીકના કારણે છે ને એ કાંઈ બોલવા ન માંગતો હોય. કારણ કે એ વ્યક્તિ જો બોલે ને તો સામેવાળા બધા વ્યક્તિઓ ચૂપ થઈ જાય એમ હોય છે. અને જો મીરા, મને છે ને અત્યાર સુધી એવું લાગતું હતું કે તું જે પણ કંઈ કરી રહી છે ને એ મારા માટે, આપણા ઘર માટે કરી રહી છે. હા તો આપણા માટે જ કરતી હતી ને. આપણા બંને માટે, આપણા ભવિષ્ય માટે, આપણા ભવિષ્યમાં આવનારા બાળકો માટે. સ્વાર્થ માટે કરતી હતી તું. જે પણ કંઈ કરતી હતી ને એ પોતાના સ્વાર્થ માટે કરતી હતી. તને એવું હતું કે કદાચ દેવાંગના લગ્ન થઈ જશે ને તો તું એકલી પડી જઈશ, તારા પૈસા વપરાઈ જશે, તને સાથ આપવાવાળું કોઈ નહીં વધે. પણ જો મીરા, મને છે ને પહેલાની મીરા ગમતી હતી, જે માત્ર મને પ્રેમ કરતી હતી, મારો સાથ આપતી હતી. આ સ્વાર્થી મીરા તો મને પહેલા પણ પસંદ નથી, અત્યારે પણ પસંદ નથી, અને ભવિષ્યમાં પણ પસંદ નહીં હોય. તો એ જ કે હવે આપણે અલગ થઈ જવું જોઈએ. અરે સાગર, એવી વાત તું કરું શું છું. વાત કરે છે બધી? બસ કરો હવે. શું અમને બંનેને અલગ પાડીને મજા આવીને પોતાના લગ્ન તો થયા નહીં, પણ અમારું ઘર ભંગાવ્યું છે. કઈ વાંધો નહીં, તમારી સાથે ન રહેવું હોય ને તો હું જાઉં છું, કોર્ટમાં મળીશ. ભાભી, આવી રીતના ઝઘડો કરીને ના જાવ ને. અને જવા દે ને. જે વ્યક્તિને આપણી કે આપણા પરિવારની ના પડી હોય ને એ વ્યક્તિની ફિકર કરવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આમ પણ કહ્યું છે કે જેવા સાથે તેવા ના બનો ને ત્યાં સુધી આ દુનિયા ના તો શાંતિથી જીવે છે ના શાંતિથી જીવવા દે છે.